અમદાવાદના તુષારભાઈ શાહે તેમના જીવનના 45 વર્ષ ઝીણવટપૂર્વક અખબારો એકત્રિત કરવામાં અને આશ્ચર્યજનક સંગ્રહ એકત્ર કરવામાં વિતાવ્યા છે. તેમના સંગ્રહમાં ઇતિહાસની મહત્વપૂર્ણ ક્ષણોનો સમાવેશ થાય છે, જેમાં ઇન્દિરા ગાંધીની હત્યાથી લઈને 2001ના ભુજના ભૂકંપ સુધી અને ઘણું બધું છે. તો આવવું જોઈએ આ વિશેષ અહેવાલમાં. તુષારભાઈના સંગ્રહમાં હજારો સામાયિકોનો સમાવેશ થાય છે. તુષારભાઈના જ્ઞાન અને શિક્ષણની શોધે તેમના ઘરને અખબારોના સંગ્રહમાં ફેરવી દીધું છે. मेरी जब 10 साल की उम्र थी तब से मुझे कुदरती ये शौक लगा और वो ज़माने में कोई मुझे ट्रॉफी या चॉकलेट के लिए 1 रुपया देता था तो मैं अच्छे मैगज़ीन और अखबार लेकर पढ़ता था और तब से मुझे शौक आज तक मैंने चालू रखा है और मुझे ये तब से ये शौक है. રસપ્રદ વાત એ છે કે તુષારભાઈ માત્ર 7મા ધોરણ સુધી જ ભણ્યા છે. તુષારભાઈ કહે છે કે જો કોઈને નવું જાણવા તથા જૂની માહિતી એકત્ર કરવી હશે તો તેઓ મફતમાં તેમને માહિતી તથા સામાયિક પૂરું પાડશે. मोटिव ऐसा था कि मेरा जो कलेक्शन है उसको कोई भी आदमी को बैक डेट का पेपर चाहिए तो मैं मेरे कलेक्शन में से उसको देता था और कोई भी कोई मैटर हो तो उसको ले जाता था और कोई किसी भी काम में उनका उपयोग होता था. इसलिए ये मुझे ऐसा लगा कि हर किसी को ये चाहिए तो मैं फ्री अवेलेबल उपलब्ध कराता था मेरे संग्रह में से. અમદાવાદના તુષારભાઈ શાહે તેમના જીવનના 42 વર્ષ ઝીણવટપૂર્વક અખબારો એકત્રિત કરવામાં અને આશ્ચર્યજનક સંગ્રહ એકત્ર કરવામાં વિતાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી.